મિત્રો, આ વાત એ સમયની છે કે જ્યારે હું 12મા ધોરણમાં ભણતો હતો. હું ત્યારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ગણિતમાં 12મું ધોરણ ભણી રહ્યો હતો. આથી મારે હવે ટ્યુશન લેવાની જ જરૂર હતી, કારણ કે સાયન્સ બહુ અઘરું હતું અને તે કેમેસ્ટ્રી વિષય મને આટલી જલ્દી આવડે તેમ ન હતો. આથી મારા ઘરથી થોડુંક દૂર ટ્યુશન હતું, તો ત્યાં એક ટીચર ટ્યુશન કરાવતી હતી. તેનું નામ પ્રિયા ટીચર હતું. તે મને લગભગ 29 વર્ષ જેટલી હતી. તેનું મેદાન એકદમ હિરોઈન જેવું હતું. હું તેના વખાણ તો મારા શબ્દોમાં તમને નહીં કરી શકું, કારણ કે તે હતા જ એવા. તેની બંને ગુલાબી પંખુડી તો બહુ સારી હતી. આથી હું પણ મારી જાતને સરખી રાખી શકતો ન હતો. હવે મેં મારા ઘરે ટ્યુશન જવાનું પૂછ્યું તો તે મને કહેવા લાગ્યા કે આ તારે ટ્યુશન તો કરવું જ પડશે. આપણા ઘરની પાસે એક પ્રિયા મેડમ ટ્યુશન કરાવે છે. તારે તેની પાસે જ ટ્યુશન કરવા માટે જવું પડશે. આથી હું પણ ત્યાં જવા માટે તૈયાર થઈ ગયો હતો. આથી હવે શરૂઆતમાં તો તે ટીચર મારી સાથે બહુ સરખી રીતે જ વાત કરતા હતા. મતલબ તે મને એક વિદ્યાર્થી સમજીને જ મને ગણિત ભણાવતા હતા. પછી થોડોક ટાઈમ થયો તો તે બહુ કડક થઈ ગયા હતા. જો મને તે કંઈક સવાલ પૂછે અને જો મને ના આવડે તો તે મને સજા પણ આપવા લાગ્યા હતા, કારણ કે મારું ગણિત બહુ ખરાબ હતું. મને ગણિત જેમ તેમ આવડતું ન હતું. બાકી બધા વિષયમાં તો હું રટ્ટા મારી લેતો હતો, પણ હવે આ ગણિત વિષય એવો હતો કે એમાં ગપ્પા ચાલતા ન હતા. ત્યારથી તે ટીચર મને ખીજાઈ જતા અને મને સજા પણ આપી દેતા હતા. હવે તે ટીચર મને બધા વિદ્યાર્થીઓથી અલગ 1 કલાક પહેલા બોલાવવાનું વિચારી રહ્યા હતા. આથી મને વહેલા આવવા માટે કીધું હતું. હવે થોડાક દિવસ આમ જ ચાલતું રહ્યું હતું અને તેની કોશિશ પણ હવે રંગ લાવતી હતી. ધીરે ધીરે તે મારી ઉપર બહુ ધ્યાન આપવા લાગ્યા, તો મારું ગણિત પણ સુધરી ગયું હતું. પણ મને નહોતી ખબર કે આગળ જઈને બધું સુધરી જવાનું હતું. હવે હું તે પ્રિયા મેડમનો બહુ જાણીતો અને ફેવરિટ સ્ટુડન્ટ બની ગયો હતો. જો તેને કંઈક કામ હોય તો તે મને જ કહી દેતા હતા. હું તેને ના પણ પાડી શકતો નહોતો, કારણ કે મને તેનું કામ કરવાની બહુ તાલાવેલી જાગતી હતી. તે કોઈ પણ કામ હોય તો તે મને જ કહેતા હતા. હવે એક દિવસ થયું એવું હતું કે હવે 11મા ધોરણના એક વિદ્યાર્થીનો બર્થડે હતો, તો બધા છોકરાઓને તેના ઘરે પાર્ટીમાં જવાનું હતું. તો હવે મારે એકલાને જ ટ્યુશન જવાનું હતું. આથી મેં તે મેડમના ઘરે આવીને દરવાજાનો બેલ વગાડ્યો તો પ્રિયા મેડમ એ દરવાજો ખોલ્યો. જેવા મેં તેને જોયા તો મારા હોશ ઉડી ગયા હતા, કારણ કે તેને ગુલાબી હાડી પહેરેલી હતી. તેનું મેદાન આખું મલકી રહ્યું હતું. હું તેને જોઈને જ ચોંકી ગયો હતો. મને સમજાતું નહોતું કે હવે હું મારી જાતને કઈ રીતે હેમમાં રાખીશ, કારણ કે તે હતા જ એવા કે હું તેને જોઈને જ ખોવાઈ જતો હતો. તેને મને કીધું કે તું આટલી જલ્દી આવી ગયો છે. મેં કીધું હા, મારે કંઈ કામ ન હતું, તો હું વહેલા જ આવી ગયો છું. આથી તેણે મને અંદર આવવા માટે કીધું હતું. તે ગુલાબી હાડીમાં એટલા મસ્ત લાગી રહ્યા હતા કે હું તમને બતાવી નહીં શકું. આથી ત્યાં ટેબલ ઉપર બેસીને મેં મારી બુક ખોલી અને હું વાંચવા લાગ્યો. ત્યાં અચાનક પ્રિયા મેડમ મને પૂછવા લાગ્યા કે તું મારી સાથે ચા પીશ કે? મારે હજી ચા પીવાની બાકી છે. મેં કીધું હું ચા નથી પીતો. તો તે મને કહેવા લાગ્યા કે તો તું શું કોફી પીવે છે? મેં કીધું હા. તો તે મને કહેવા લાગ્યા કે સારું, આપણે બંને સાથે કોઈ કોફી પીય લેશું. હવે મારે તો તેને એક અલગ જ કોફી પીવડાવી દેવી હતી, પણ હું તેને સામેથી કહી શકતો ન હતો. પછી થોડી વાર થઈ તો તે કોફી બનાવવા માટે જતા હતા. આથી જ્યારે તે કોફી બનાવવા માટે રસોડામાં જતા હતા ત્યારે મેં તેનું પાછળનું મેદાન જોયું હતું. તે બહુ મલકાઈ રહ્યું હતું. તેને જોઈને હું પણ ખોવાઈ ગયો હતો. મને તો એમ જ થતું હતું કે હું તે મેદાનમાં જઈને ક્રિકેટ રમવા લાગું, પણ હજી મારા હાથમાં બેટ આવે તેમ ન હતું. આથી હું સરખી રીતે તે ક્રિકેટમાં ફિલ્ડિંગ પણ ભરી શકતો ન હતો. પણ હજી મારે ફાઇનલ મેચમાં આવવાનું બાકી હતું.
અત્યારે તો ખાલી T20નું જ સિલેક્શન ચાલી રહ્યું હતું, પણ હવે મારે ગમે તેમ ફાઇનલ મેચમાં આવી જવાનું હતું. હવે મારું બેટ પણ રમવા માટે તૈયાર થતું હતું. તેને પાછળથી જોઈને મારા મગજમાં પણ હવે ટેનિસનો બોલ ઘૂમવા લાગ્યો હતો. આથી હવે મારાથી પણ હેમ ના રહ્યું અને હું મારો મોબાઈલ કાઢી અને ફાઇનલ મેચ પહેલા જ જોવા લાગ્યો. તે ફાઇનલ મેચમાં એક ફિમેલ ક્રિકેટર એવી હતી કે તેનું પણ મેદાન આ મેડમની જેવું જ હતું. તેનો ટેનિસનો બોલ સેમ આ મેડમની જેવો જ હતો, પણ એમાં જે મેલ પ્લેયર હતો તે જબરદસ્ત બેટિંગ કરી રહ્યો હતો. તેનો સામેવાળો પણ બહુ ખતરનાક ફિલ્ડિંગ ભરી રહ્યો હતો. મને પણ એમ થતું હતું કે હું પણ આ મેચમાં ભાગ લેવા જતો રહું, પણ મારે હજી ફાઇનલમાં આવવાનું બાકી હતું. પણ હું બધી રીતે તૈયાર થઈ ગયો હતો. આથી મેં પણ મારું બેટ પકડી લીધું હતું અને હું તે બેટથી પ્રેક્ટિસ કરવા લાગ્યો. પણ મને નહોતી ખબર કે મારી આ ફાઇનલની પ્રેક્ટિસ મેડમ જોઈ રહ્યા હશે. આથી હું મારા બેટથી પ્રેક્ટિસ કરતો હતો તો તે મને પાછળથી જોઈ રહ્યા હતા, પણ આ વસ્તુ મને ખબર ન હતી. હું તે ફાઇનલી મેચ જોઈ રહ્યો હતો કે તેમાં જબરદસ્ત બેટિંગ ચાલી રહી હતી, પણ મને આ વાતની ખબર જ ન પડી કે મેડમ પાછળથી જોતા હશે. આથી તે પણ સમજી ગયા હતા કે હું શું જોઈ રહ્યો છું, પણ તેણે મને કાંઈ કીધું ન હતું. જો કે તે મને શું કહેતી, કારણ કે તે ખુદ એક જવાન ટીચર હતી. આથી આ બધું જોઈને મને એમ થયું કે તેને પણ મેચમાં ભાગ લેવો હશે, પણ હવે મને સમજાતું નહોતું કે તેના મનમાં તો શું હશે. ત્યાં અચાનક જ તેનો હાથ દરવાજા સાથે ટકરાયો તો તે સીધી અંદર જવા લાગી. આથી મને પણ સમજાઈ ગયું હતું કે તે મને જોઈ ગઈ હશે. તેને જોઈને હું પણ ચોંકી ગયો હતો. મને બહુ ડર લાગવા લાગ્યો હતો. હું પણ સમજી ગયો હતો કે મેડમ એ મને જોઈ લીધો હશે કે હું મેચ જોઈ રહ્યો હતો. આ વાત તેને પણ ખબર પડી ગઈ હશે. આથી મારું પણ મેદાન ફાટી ગયું હતું. હવે આ વસ્તુ પછી મેં મારો મોબાઈલ બંધ કરીને મારા ખીચામાં મૂકી દીધો હતો અને હું વિચારવા લાગ્યો કે હવે હું મેડમને શું જવાબ આપીશ. ત્યાં અચાનક એવું થયું કે જેવું મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. મને તો એમ જ થતું હતું કે મેડમને કંઈક થયું હશે, પણ મને નહોતી ખબર કે મારું આટલી જલ્દી તે ફાઇનલ મેચમાં સિલેક્શન થઈ જવાનું હતું. થોડીવાર થઈ તો મેડમનો એવો અવાજ આવ્યો કે તે નીચે પડી ગયા હોય, પણ એવું જ થયું હતું. મેડમ જ્યારે રસોડામાં કોફી બનાવવા માટે જતા હતા ત્યારે હું તેને ઠેબુ આવ્યું તો તે નીચે પડી ગયા હતા. આથી તેનો અવાજ સાંભળીને હું પણ ચોંકી ગયો. આથી હું પણ સીધો દોડીને અંદર જતો રહ્યો હતો. મેડમને નીચે પડેલા જોઈને મને પણ એમ લાગ્યું કે તેને બહુ વાગી ગયું હશે. આથી મેં તેને પાછળથી તેને બંને હાથ પકડીને તેને ઊભા કર્યા હતા. ત્યારે મારા હાથ પણ તેના ટેનિસ બોલને અડી ગયા હતા. હું તેને તેના ઓરડા સુધી મૂકવા ગયો હતો. જ્યારે હું તેને મૂકવા ગયો હતો ત્યારે તેને તેનો એક હાથ મારા ખભા ઉપર મૂકી દીધો હતો. તે સરખી રીતે ચાલી પણ શકતા ન હતા, કારણ કે તેને ગોઠણમાં વાગ્યું હતું. તે મને કહેતા હતા કે મારા રસોડામાં થોડુંક પાણી ઢોળાઈ ગયું હતું, આથી મારો પગ લપસી ગયો. સારું થયું કે તું અત્યારે મારી ઘરે છે, નકર તો મને કોણ ઊભી કરત. મેં કીધું કે હું છું ને તમારો ફેવરિટ સ્ટુડન્ટ. હું તમારી મદદ નહીં કરું તો કોણ કરશે. આથી હું તેને આવી રીતે મદદ કરતો કરતો તેના ઓરડા સુધી મૂકવા જતો હતો. અત્યાર સુધી તો બધું નોર્મલ જ ચાલતું હતું. તો થોડીવાર પછી મને લાગ્યું કે મારો એક હાથ એના પેલા ઉપર જતો રહ્યો હતો. આથી જો કે તે મેડમે પણ મને કાંઈ કીધું ન હતું. આથી હું પણ તેના દડાથી રમવા લાગ્યો હતો. થોડીવાર થયું તો મેં તેને તેના ઓરડામાં મૂકી દીધા હતા. જ્યાં સુધી હું તેનો હાથ મારા ખંભા ઉપર રાખીને હું તેને તેના ઓરડામાં મૂકવા ગયો ત્યાં સુધીમાં તો મારું બેટ બહુ તૈયાર થઈ ગયું હતું. પણ અત્યારે હું તેને હાથ લગાવી શકતો ન હતો, પણ મારા હાથમાં તેનો બોલ આવી ગયો હતો. મને તો એમ જ થતું હતું કે આજે તો આ ફાઇનલની મેચ બહુ જામી જવાની છે. હું સામેથી બેટિંગ તો કરી શકતો ન હતો.
થોડીવારમાં મેં તેને તેના ઓરડામાં પહોંચાડી દીધા હતા તો તે સીધા તેના ઓરડામાં તેની પથારીમાં ઊંઘી જ ગયા હતા। તે મને કહેવા લાગ્યા કે મને મારા ગોઠણમાં બહુ દુખાવો થાય છે તો તું મને સામેના રોવર ઉપરથી બામ લે અને મારા ગોઠણમાં લગાવી દે। તો મેં પણ તેને હા પાડી દીધી હતી। મેં તેને કીધું કે સારું, હું તમને આયોડેક્સ બામ લગાવી દઉં છું। આથી હું તેના ડ્રોવર પાસે ગયો અને મેં નીચેના ડ્રોવરમાંથી બામ કાઢી અને તેના ગોઠણ ઉપર આરામથી બામ લગાવવા લાગ્યો। જેવી મેં પહેલી વાર બામ લગાવી તો તેને હળવેકથી ગીત પણ ગાવાનું શરૂ કરી દીધું હતું, પણ મારે તો તે જેમ કહે તેમ જ કરવાનું હતું, કારણ કે તેને તો મને બામ લગાડવાનું કહ્યું હતું। તે બામ પણ એવી હતી કે તેમાંથી મારી આંખો પણ બળતી હતી, પણ તે બામ બહુ ઊની હતી। થોડી વાર થઈ તો મેડમને બહુ રાહત થઈ ગઈ હતી। મેં તેના આખા ગોઠણમાં લગાવી દીધી હતી। તેનો દુખાવો પણ ઓછો થઈ ગયો હતો, પણ ખબર નહીં મેડમ મને અચાનક એવું પૂછવા લાગ્યા કે તારી કોઈ ગર્લફ્રેન્ડ છે કે? તો મેં તેને કીધું કે ના, મારી તો અત્યારે કોઈ ગર્લફ્રેન્ડ છે જ નહીં, હું ભણવામાં જ ધ્યાન આપું છું। તો તે મને કહેવા લાગ્યા કે કોઈ તો હશે જ ને, તું ચિંતા ના કર, હું કોઈને નહીં કહું। મેં કીધું કે આ મને ગમે તો છે, પણ અત્યાર સુધી મને કોઈ એવી મળી જ નથી, હું શું કરું, મને કોઈ પસંદ જ નથી કરતું। ત્યાં થોડી વાર થઈ તો ત્યાં અચાનક બહાર વરસાદ આવવા લાગ્યો। મેડમ મને કહેવા લાગ્યા કે રસોડામાં કોફી પડેલી છે તો તું કોફી આપણા બંને માટે લઈને આવ। આથી હું રસોડામાં ગયો અને 2 કપ કોફી લઈને આવ્યો હતો। તો અમે બંને સાથે તેના ઓરડામાં કોફી પીવા લાગ્યા। પણ થોડીવાર પછી અચાનકથી મારો ફોન મારા ખીચામાં જ ચાલુ થઈ ગયો હતો। આથી હું જે ક્રિકેટ મેચનું મૂવી જોઈ રહ્યો હતો તે એની જાતે જ ક્રિકેટ મેચ રમાવા લાગી હતી, કારણ કે મેં મારું બ્લૂટૂથ તો બંધ કરી નાખ્યું હતું। આથી તે મેચનો અવાજ બહાર આવવા લાગ્યો હતો। આથી તે અવાજ સાંભળીને હું પણ અચાનક ડરવા લાગી ગયો હતો। મને એમ જ થતું હતું કે હવે તે મેડમ મને શું કહેશે। આથી મેં ગમે તેમ તે ફોન બંધ કરી નાખ્યો હતો અને હું મેડમની સામું જોવા લાગ્યો તો તે મારી સામું જોઈ રહ્યા હતા। હું તેની સામે નજર નહોતો મેળવી શકતો। હવે મારા માટે બહુ મુશ્કેલ કામ થઈ ગયું હતું। મેં હાથ જોડીને મેડમને કીધું કે મેડમ તમે પ્લીઝ આ વસ્તુ કોઈને ના કહેતા। તો આ સાંભળીને તે ગુસ્સો થઈ રહી હતી। તેણે મને કીધું કે તું થોડીક વાર ઊભો રહે, હું તારા ઘરે જ ફોન કરું છું। તો તે સીધા તેના મોબાઈલમાંથી ફોન કરવા લાગ્યા। હવે તો મારું મગજ પણ કામ કરતું ન હતું કે હું તેને કઈ રીતે રોકું, પણ થોડી વાર પછી મેં તેને કીધું કે મેડમ મને માફ કરી દો, મારાથી આ ભૂલથી થઈ ગયું હતું। પણ હવે તે મારી એક વાત માની રહ્યા ન હતા। પણ પછી મને શું થયું કે અચાનક હું તેને ગળે મળી ગયો હતો અને મેં તેની સાથે ગુલાબી પંખુડી પણ મેળવી દીધી હતી। આથી તે પણ મારા આવા લખણને જોઈને ચોંકી ગઈ હતી। તે મારાથી છૂટવાની કોશિશ કરી રહ્યા હતા, પણ મેં તેને મૂક્યા ન હતા। આથી તે પ્રિયા મેડમે પૂરી તાકાતથી મને ધક્કો આપીને પાછળ હટાવી દીધો હતો। મારી આંખમાં પણ હવે આંસુ આવી ગયા હતા। તે મેડમ મને ગુસ્સાથી જોવા લાગ્યા। આથી હું તેને સોરી બોલવા લાગ્યો। તે મેડમ મને કહેવા લાગ્યા કે હું તને શું સમજી રહી હતી અને તું શું નીકળ્યો, શું આવી બધી વસ્તુઓ મેડમની સાથે કરવાની હોય છે। હું તેની વાત સાંભળીને ચૂપ રહ્યો હતો। મને સમજાતું નહોતું કે હું તેને શું જવાબ આપું। હું તેની સામે હાથ જોડીને માફી માંગવા લાગ્યો હતો। મેં તેને કીધું કે મેડમ મને સમજાતું નહોતું કે હું શું કરું, કે હું તમને કેવી રીતે રોકી શકું, આ મારાથી ભૂલથી થઈ ગયું હતું। તો તે મેડમ કહેવા લાગી કે આનો મતલબ એમ નથી કે તું મારી સાથે ગમે તે વસ્તુ કરી લે। હું તેની સામે કંઈ બોલી શકતો ન હતો, પણ પછી હું પાછો તેના પગ દબાવવા લાગ્યો। પછી મેં તેને એમ કીધું કે મને માફ કરી દો। હવે મને સમજાતું ન હતું કે તે મેડમ કઈ રીતે માનશે। મેં ધીમેથી તેના પગ દબાવ્યા તો તે પાછા શાંત થઈ ગયા હતા
આથી તેને પણ પોતાની આંખો બંધ કરી દીધી હતી અને તે મારા પગ દબાવવાની સાથેનું સુખ લેવા લાગ્યા. થોડીવાર પછી તે મને એવું કહેવા લાગ્યા કે તું બહુ સારી રીતે બામ લગાવી દે છે, મને મારા ગોઠણમાં બહુ સારું લાગે છે. મેં જોયું તો તે મેડમનો ગુસ્સો શાંત થઈ ગયો હતો. પછી હું બહુ સારી રીતે મેડમના પગને બામ લગાવવા લાગ્યો. થોડીવાર પછી તે અચાનક મને કહેવા લાગ્યા કે તે મારી સાથે આવું કેમ કર્યું? તો મેં પણ તેને ડર્યા વિના કહી દીધું હતું કે મેડમ તમે મને બહુ સારા લાગો છો, તમે મારી સામું તો જુઓ, તમે શું વસ્તુ છો એ હું તમને કહી શકતો નથી. મેં તેની સામે જોયું તો તે પણ મારી આંખમાં આંખ નાખીને જોવા લાગ્યા હતા. હવે હું પણ હેમ રાખી શકતો ન હતો. તે મારી પાસે આવીને મને કહેવા લાગ્યા કે તું મને કહેતો હું તને કેટલી સારી લાગુ છું. હવે મને તો ડર લાગતો હતો, આથી હું કંઈ બોલી શકતો ન હતો. પણ તે મેડમ હવે રૂકે તેમ ન હતા. તે પણ મારી ગુલાબી પંખુડીમાં આવી ગયા હતા. મને તો એમ જ થતું હતું કે હવે મારું નસીબ ચમકી રહ્યું છે. હું પણ હવે રેડી થઈ ગયો હતો. તે મને કહેવા લાગ્યા કે હું પણ તને એકલામાં જ મળવાનું વિચારી રહી હતી, પણ અત્યાર સુધી એવો મોકો જ મળ્યો ન હતો. તે મને કહેવા લાગ્યા કે હું પણ તને પસંદ કરું છું, મને તારી સિવાય બીજો કોઈ સ્ટુડન્ટ ગમતો નથી. થોડીવાર પછી તે મને કહેવા લાગ્યા કે મેં નીચે પડવાનું પણ નાટક જ કર્યું હતું. આથી હવે હું પણ તેને સમજી ગયો હતો કે તે પણ હવે મારી સાથે ફાઇનલ મેચમાં આવવા માંગે છે. હવે મેં પણ મારું બેટ તૈયાર કરી નાખ્યું હતું. થોડીવારમાં મારાથી હેમ ના રહ્યું તો મેં મારો હાથ પણ તેની પીઠ ઉપર મૂકી દીધો હતો. મેં તેને કીધું કે મેડમ હું તમને એક વાત કહું, તમે ખોટું ના લગાડતા? તો તે મને કહેવા લાગે કે હા બોલ. મેં તેને કીધું કે હજી તમારા લગ્ન નથી થયા. તો તે મને કહેવા લાગ્યા કે ના, હજી મારે લગ્ન નથી કરવા, પણ મને અત્યારે ફાઇનલમાં જવું છે. તો હું તેને કહેવા લાગ્યો કે હા ફાઇનલ મેચમાં તો મારે પણ જોવું છે. હું ઘણા દિવસથી તેની તૈયારી કરી રહ્યો છું. આથી તે પણ મારી વાત માની ગયા હતા. હવે મેં પણ મારું બેટ તૈયાર કરી લીધું હતું. તેને પણ તેનું મેદાન રેડી કરી નાખ્યું હતું. તેણે મને પહેલો બોલ આપ્યો તો મેં પણ સીધી 6 મારી દીધી હતી. તે મારી સાથે ફાઇનલમાં બહુ સારું પરફોર્મન્સ આપી રહ્યા હતા. આથી મેં 2-3 6 મારી દીધી હતી. હવે હું તેનો ફેવરિટ સ્ટુડન્ટ બની ગયો હતો. આ રીતે હવે અમે બંને એકબીજાની મદદ કરતા રહ્યા. તેણે મને ગણિત બહુ સારી રીતે શીખવાડી દીધું અને આવી રીતે હું ફાઇનલી મેચમાં જીતી ગયો હતો. પછી થોડાક દિવસ પછી મારું હવે ગણિત પણ સારું થવા લાગ્યું હતું. થોડીવાર પછી 12માની એક્ઝામ આવી તો મારી એક્ઝામમાં પણ મેં સારું પરફોર્મન્સ આપ્યું હતું. તે મેડમ પણ મારું રિઝલ્ટ જોઈને બહુ ખુશ થઈ ગયા હતા. મેં મેડમનો આભાર માન્યો. તો હવે તે મને કહેવા લાગ્યા કે હવે તારે જ્યારે પણ તને દાખલો ના આવડતો હોય તો તું મારી પાસે આવી જજે, હું તને બધું જ શીખવાડી દઈશ. મેં કીધું કે સારું, હું હંમેશા તમારો આભારી રહીશ. મિત્રો, જો આ વિડિયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.